ફોન આવી ગયો જો કોઈનો. હતા હવામાં કોણ હશે? ખબર જ નહીં મને શી ખબર પડે તો ખબર પડે. અંકિત નામમાં કોણ છે? હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને અત્યારે મને બહાર ઠંડી લાગે છે. હું બહાર નીકળી ને તો મને ઠંડી લાગે છે, તો મેં પહેરી લીધું સ્વેટર. અને જો હવે ઘરમાં આવીએ ને તો નહીં લાગતી, પણ બહારથી લાગે છે એમ. અને અત્યારે હું થોડું બહાર ગઈ હતી, કામ હતું તો. પણ અફસોસ કે કામ થયું નહીં મારું પૂરું. અને આજે જો મેં ટિફિનમાં શું બનાવ્યું હતું? કશું હતું નહીં ઘરમાં. શાકભાજી બધું પતી ગયું છે, તો છેલ્લું એક વસ્તુ હતું, ભાજી પડી રહી હતી પાલકની, તો મેં પાલક બટાકા બનાવી દીધું. પછી કશું હતું નહીં તો હું શું કરું? અને બીજું કશું લઈ નહોતું જવું મારે કઠોળમાં. કઠોળ તો હું ના છૂટકે જ કહું, મને નહીં પસંદ. તો પછી ભાજી જ બનાવી દીધી. અને હજુ કોઈ ઉઠ્યું છે નહીં ઘરમાં. મમ્મી બહાર કરે છે એમનું કામ અને હું ઘરમાં છું. એટલે અત્યારે મોર્નિંગમાં કશું કરવા જેવું બી નથી. અને આજે તો હર્ષિલને હાફ ડે, એટલે નાસ્તો બી એ કોરો જ લઈ જશે. કોઈ બી કોરો નાસ્તો લઈ જશે. એટલે અત્યારે નાસ્તો બી નહીં બનાવવાનો કશો. એટલે ફ્રી ટાઈમ છે મારી પાસે અત્યારે. કશું કરવા જેવું છે નહીં. પણ વિચારું છું કે કાજુ ફોલી નાખું. કેટલા દિવસથી ફોલવાના પડ્યા છે. પછી કેવું કે જ્યારે કશું બનાવવાનું હોય તો ફોલીને નાખવા પડે. એના કરતાં મને એવું થાય છે કે હું કાજુ ફોલી અને એક ડબ્બામાં ભરી દઉં. તો જુઓ હવે, પહેલાં કશું કામ ના નીકળે તો. મમ્મીએ કાલ પીપળામાં કલર કર્યો જો. રોલરથી કર્યો. હા મમ્મી, સુકાઈ ગયો છે. કાલનો કરો સુકાઈ મમ્મી અત્યારે ચોખા સાફ ના ઘઉં સાફ કરો છો ને? અને આ મેં ગાડી મૂકેલું કોણ અહીં લાવે છે? તાવ ઉડવાનું. તો અત્યારે મમ્મી ઘઉં સાફ કરવા માટે બેસ્યા છે. બહુ છે ને મમ્મી સાફ કરવાનું? કશું નહીં, કઈ એટલું કઈ. આ ચોખ્ખા તો ઉપર તો હું તો નીકળે ને થોડા ઘણા તો. અને બાટલો કેમ આ વખત અહીંયા આવ્યો મમ્મી? પેલો ભાઈ નવો હતો એટલે વેચી ના દીધો, એટલે જમીન ના એટલે નવો ભાઈ હતો એટલે જે આપણે લઈ જાય રેગ્યુલર. હા, ભાઈ નતો, બીજો ભાઈ હતો તે એટલે એ તો ના જ લઈ જાય ને. હા, એ પછી જગમલ ના આવ્યો પૈસા આપણે ઘરના કાઢી. એવું? તાર પેલો તે ખાલી 50 રૂપિયા પણ એમને મારતો, તે લઈ લેતો હતો બાટલો. બીજો ભાઈ હતો એટલે આ નવા ભાઈ હતા હે ને? સાંજે આમાં આજે કેક બનાવવાની છે, એટલે આમાં બનાવીશ જો મમ્મી. અને કદાચ ઓવનમાં જ બનાવીશ. ઓવનમાં પણ આમાં તો કન્ફર્મ કે આમાં બનાવીશ. પરફેક્ટ આવી જશે. અત્યારે જ બનાવવાની હતી પણ સામગ્રી ના મળી ને મમ્મી, એટલે ને તો અત્યારે મારે સરસ ટાઈમ બી હતો તો બની બી જાત. મળી તો ગૂગલ પે નહીં દેતા એમ કે મગર મળી કરી મળ્યું પણ શું થયું, ગૂગલ પે નહીં જોયું, નહીં લેતા. અને હું તો પૈસા વગર લીધા વગર ગઈ હતી અને ગૂગલ પે નહોતું ચાલતું. તો અહીંયા આગળ મને ગૂગલ પે સારું પડે છે. ફટ દઈને આપણે કશું બી લેવું હોય તો લઈ શકીએ. હવે પૈસા માગે ને એટલે મારી જોડે નહીં હોતા હોય, એટલે મતલબ હું લઈ નથી ગઈ એમ ને મમ્મી. પૈસા તો મોબાઈલમાં જ હોય કાંઈ. ફોનમાં હોય પૈસા, જોડે બી હોય પણ હું લઈને નહોતી ગઈ એમ.
એક મિનિટ ઊભા રહીજો. હાલ તમે જમવા લે. થાળીઓ ભેગું જોઈ દે ને, થાળીઓ કહી દે. શું કરે? Six and a half hours later. મમ્મી એ વટાણા કેમ બનાવો છો? તો શું બનાવું? તુવેર બનાવું તો કહેશે તુવેર ભાવતી નહીં, તાજે વટાણા બનાય તો તું કહેશ કે વટાણા કેમ બનાવે? તો અંકિતની બર્થડે છે, વટાણા બનાવ. તો શું બનાવવાનું? શું શાક બનાવું? આજે અંકિતની બર્થડે છે શું તો આઈ બનાવવાનું? મમ્મીએ બસ. ખીચડી શાક જ બનાવી છે. તો શું બનાવવાનું? તો હું તો ફ્રી થઈ ગઈ છું. આવીને પહેલાં છે ને મેં મારું કામ પતાવી દીધું. મારે કપડાં વોશ કરવાના હતા મારા, એ કરી દીધા. હવે મારી જોડે કશું કામ છે નહીં, હવે હું ફ્રી છું. તો હું વિચારું છું કે બહારથી કેક નહીં લાવી મારે, આજે હું ઘરે બનાવીશ. તો હું બધું લઈને આવી છું, ઇન્ગ્રીડિયન્ટ્સ તો બધો લઈને આવી છું. અને હું મતલબ કે મેદો કે સોજી એવી રીતે નહીં બનાવતી, હું તો સિમ્પલ રીતે બિસ્કિટની જ બનાવું છું. તો આજે હું તમને તમારી સાથે શેર કરું કે હું કેવી રીતે બનાવું છું એમ. તો પહેલાં તો હું તમને બતાવું કે હું શું લાવી છું. 4 ઓરિયો છે અને એ રીતે પછી આપણે એને જે એની અંદરની ક્રીમ હોય ને એ આપણે ક્રીમ અલગ કરી દેવાની અને બિસ્કિટ અલગ કરી દેવાની. એટલે હું થઈ જાય ને એટલે હું તમને પછી બતાવું. તો આ રીતે હું કરું છું. આજે હું પૂરી રીત બતાવીશ મારી તમને કે હું કેવી રીતે બિસ્કિટથી. આપણે એવું નથી કે આ બિસ્કિટ મને આ બિસ્કિટ વધારે પસંદ છે, થોડીક ડાર્ક છે એટલે તો હું આ બિસ્કિટ લાવી છું. બાકી કોઈ બી બિસ્કિટ મતલબ બનાવી શકાય આપણાથી એમ, પણ ચોકલેટવાળી છે ને થોડી વધારે આવે છે ચોકલેટ આમાં, તો હું આ લાવી છું. તો હું થઈ જાય એટલે હું તમને બતાવું. તો આ રીતનું ટેક્સચર થઈ ગયું છે રેડી. હવે એની અંદર આપણે ઈનો નાખવાનો. મારા હાથ છે ને બધા ચોકલેટ વાળા થયા છે. આટલો ઈનો ઇનફ છે. મમ્મી લો આ મૂકી દો તો. અને એને છે ને આપણે મિક્સ કરી દેવાનો. બરાબર રીતે મિક્સ કરવાનો. પેલામાં મમ્મી તેલ લગાવી દેતો. પેલું મૂક્યું છે ને કાળા કલરનું, એ મૂકીને તેલ લગાવી દો, થોડું એ કરી દો અને પછી એની અંદર ઓઇલ લગાવી દો. જલ્દી કરો, આમ ઈનો નાખેલું એ થઈ જાય. બરાબર તેલ લગાવજો એટલે બધી રીતે સરસ રીતે નાખો. ચાલશે. બરાબર. તો આ રીતે ઓઇલ લગાવી દીધું. આ સ્પેશિયલ કેકની જ છે, પણ જૂની થઈ ગઈ છે ને એટલે એવી લાગે છે. અને બસ હવે અંદર
એડ કરી દઈશ. અને આટલું એ રીતનું છે જુઓ. આ છે ને એકદમ આમ એના મતલબ કે કેવું એકદમ ક્રીમી હોય ને એટલે જલ્દી એ નહીં થતું. તો અને અહીંયા આગળ મેં કેરનું મૂક્યું છે કઢાઈ ગરમ થવા માટે. તો એની અંદર મૂકી દઈશ આ અને હવે એને કૂક થવા દઈશ. 1.5 અવર સુધી થઈ જશે. તો બસ હવે આ કેક રેડી થઈ ગઈ. હવે કોકો પાવડરને સુગર સાથે મેલ્ટ કરી દઉં અને પછી ઉપર ડેકોરેટ કરવા માટે ક્રીમિંગ. અને આ જે છે ને વ્હાઈટ એ હું વચ્ચે એડ કરીશ. એ હું તમને આગળ બતાવું. A few moments later. કાનું તું જપ. મૂક્યું ને પેલું તો પ્રિતેશ કઈ છે? હા કના ચલા આવી જા નીચે. બંધ કરે કે કેમેરો જો કાનું તે શું ખાધેલું આજે બપોર? મોબાઈલમાં હું શું કરું? શું ખાધેલું? અરે એમને એટલે મારા મોબાઈલમાં શું કનેક્ટ કરું? અને નાસ્તો કરેલો કશો? લે શું શું કરેલું? વેટ ચેવડો. અર્થિલ આ કેમ કરવાનું છે? અહીં તો કનેક્ટ નહીં થતો ને ફોન કરના ભાઈ એક જ વાર ટીવીમાં એ કરે છે અત્યારે. એક જ વાર બસ. હા લે થયું બોલ હવે બતાવું પાછળનો કેમેરો કર ને. પાછળનો ચાલુ વેટ 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 ઉભા રહે ઉભા રહે પાછું જતું રહ્યું હજુ કહું હતું. હું તો પેલા જૂનો ટીવી હતું ને એમાં કનેક્ટ કરતી હતી મમ્મી. આમાં કઈ કરતી હતી હું? હા આ તો મેં આજ સુધી મેં ટીવી ચાલુ નહીં કર્યું. આ ટીવી તો હા મને આવડતું જ નહીં ટીવી ચાલુ કરતા. હા હવે યસ પણ નહીં આવતું. સેટિંગ કરવાનું હશે કશું. પણ એક મિનિટ ઉપર ઉપર કૃષ્ણ મારે પેલું એ કરવું પડશે. ચલ કાનું તો આવો જમવા માટે બનાવ્યું છે ખીચડી વટાણાનું શાક. પેલું ફોનમાં કૃષ્ણ અંકિતની બર્થડે છે એટલે સ્પેશિયલ. હા સ્પેશિયલ વટાણાનું શાક. કયું? કેમ કે અંકિતનું ફેવરેટ છે ને એટલે બનાવ્યું છે. હા કશું ખબર નહીં. હા મને મોકલ. વટાણા. હા તો આવો જમવા માટે. વેટ 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 ઉપર ઉપર કાનું તઈ ના કરીશ કશું બેટા. કઈ કશું જ નહીં કરવાનું. કનેક્ટ કરું. ચલો મમ્મી પેલી ભાજીનું શાક કોણે ખાધેલું? ટેસ્ટ ખાધું તું પણ ટેસ્ટ લાગતી હતી એને તો. હોતી હશે કરકેસ. મેં આખું આટલું બધું શાક ખાધું ચાલો ને લેનો તને પછી કરું. ગપ્પા મારે છે. કઈ ખબર નહીં પડે. તો અત્યારે અહીંયા આગળ મેં કેક બનાવીને રેડી કરી દીધી છે. તારે પિક્ચર જોવા ઇન્સ્ટાગ્રામમાં નાસ્તો કર્યો ને તારે શું ખાવાનું તો આપણે મળશે તને
કેમ તમે કઈ જવાના છો? હા યાર હું જવાની છું પિક્ચર પપ્પાજી. તું જજે ને. હાઉસફુલ છે. એ લોકો જવાના છે પિક્ચર. તારું માથું તો જો. વાહ ઘણી આવી છે. અને એને જો લિસ્ટીપ બિસ્ટીપ લગાવી. શીખ શીખ કશું શીખ. મને નહીં કરવી. અમે એ અંકિત એક જ મિનિટ. મમ્મીને બોલાવી. તો જો આ છે ને કેક મેં ઘરે બનાવી છે ને ઉપરથી છે ને જે મતલબ થોડું ક્રશ વાળું ઉપર નાખ્યું છે. ધોયો નતા જ. આ પીતે જાય છે બોલાવું એ ગુંડો ઝઘડો છે. એ આવશે આ રોઈ ના પણ એટલે નહીં આવતું ખાધું નહીં ને એને. આ રોઈ કે કે પોતું મારી નાવાનું એવું કીધું જાણે એ પોતું મારે છે. ઓવે હું ના મારું બા. કેમ જેના જેવી થઈ ગઈ નહીં મારું તારે કામ નહીં કરવાનું ભયકન કરાવવાનું. એક કામ તો કરે ને યાર. આ ભક્તિ ગરમ તો તું શું કરસ આખો દિવસ? હે ભક્તિ ગરમ ગરમ દેજો કશું નહીં આખો દાડો રખડે છે. હે બપોરે ઉઠીને હેરાન હેરાન એટલે કરનાર. લોટા વાટે તમને મમ્મી. કોણ? ગરમ ગરમ ભક્તિ. તો હજુ છે ને તારી નજર વાળા છે એ પપ્પા હુઈ ગઈ મસ્ત દુપ્પા બોલાવા આયા છે. યા કોણે નજર લાગી? એ મમ્મી એ. રોશની તને નજર લાગી? કશું વારી? પાણી વાળા બીજું કશું જ નહીં પણ મીણબત્તી લો, કંઈ મીણ- મીણબત્તી કંઈ નહીં આવું હવે. ડાયરેક્ટ ચલો. ભૂમા ડાયરેક્ટ વિડીયો ચલ કાનું આવી જા. મીણબત્તી છે લગાઈ દે. મોટી 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 તો હા. કોણ છે? બસ ચાલો હવે. પણ ડાયરેક્ટ એવું ના હોય ને યાર હવે કેવી હોય? તો પેલા ઉપરાંત ચલ કાનું આવી જા. અહીંયા કોણ ખડા. કોનું? લે બે પાડ ફોટા અહીંયા લઈ લો ફટાફટ ફોટા પાડ. ખાવાનું હોય. અને એમાં ચાલુ ફોટા પાડતા રહીશું. હા ને? સ્ટાર્ટ જ છે ને? સ્ટાર્ટ જ છે. લો. અરે આપણે દુઃખ આપે ઓય ગાનું હા. ચલો હેપી બર્થડે Happy birthday to you. Happy birthday dear Ankit. Happy birthday to you. આવો આવો તમે આવો અહીંયા અરે આમને હર્ષદ પછી આમના ટનક મારી લેવાનો બધા પછી એ તને કેવી લાગે? તૈયાર આવી હોય છે? વિડીયો ચાલુ રાખો. બસ પછી તું આવતો નહીં આવો તારો ફોટો અહીંયા આવતો રહે તારો ફોટો શીખો. ચાલશે ફોટો નહીં પાડવો ખોટેશ. આયો. તું આવતો ના ફટાફટ મોંમાં નાખી દે આખું. ના ગયો પેલો. એ હજુ અરે એના ખવડાવું છે નાની હવે જાઓ ને. હા, જા, 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 લેશે ખાવા, જા. આ રહી. એ લાગી. લે અમ્મે કરી દઉં બાપી. અમ્મે લે. આનું હું બધાને ખવડાય કહું તને કોઈ એ ના ખવડાવે હું ખવડાવું. ના તું અરે આમ નજીક આય ને પણ અરે નજીક પણ નજીક આય ને યાર મને નહીં ખાઈ નજીક આય પણ નજીક આય લે મને નહીં ખાઈ લે. હમણાં પુષ્પા 2 નહીં? યાર ટિકિટ નહીં મળી. ટિકિટ નહીં મળી. મળી છે. લા નહીં મળી કહું છું તને. મળી છે. આય યાર તમે જાઓ. ભૂમા અહીંયા હા બસ રાખ. મંગા કાકા ઘેર હનુમાન ચાલીસા. મંગા કાકા ઘેર નહીં. દિનકા કાકા ઘેર. હા એ બોલી. બોલો રિંકુને છેલ્લા હનુમાન ચાલીસા છે હમણાં આવજે દિનકા કાકા ઘેર. નાખી રાખો
આ બોલ અહીંયા બસ ને મારે એના પૂરો મારી ખાલી એમને મત એને આ ખાવ ના આવે એ બધું ના આવે ખાઈ જાઓ ઉપર ખાલી પેલું બહુ મસ્ત છે. બહુ મોટું મોકલો તને નહીં ખાવાનું માં બગાડી દે નહીં મોટો માણસ ના આવો બટાકી બસ સ્ટોપ કર તો આજે તો સુવામાં બહુ જ લેટ થઈ ગયું છે કેમ કે એક મૂવી જોતી હતી ને તો પછી એવું થયું કે મતલબ પૂરી જોઈને જ પછી સૂઈ જાઉં એમ પણ કાલે સન્ડે છે એટલે થોડી શાંતિ છે તો વિડીયોની એન્ડિંગ લઈ લઉં તો અમારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું